એના વિડીયોમાં આપણે યુરો યુએસડીની જે લાસ્ટ વીકની પ્રાઇસ એક્શન છે એના વિશે વાત કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ કેટલાક લોકો જે માર્કેટ મૂવ કરતું હોય એમાં ટ્રેડ લેવા માટે અલગ અલગ ડિફિકલ્ટ સ્ટ્રેટેજી યુઝ કરતા હોય છે. એન્ડ એઓને ટ્રેડ કરવા માટે ખૂબ જ ડિફિકલ્ટ બનાવી દે છે. પરંતુ જ્યારે તમારી પાસે ક્લિયર રૂલ બેઝ સ્ટ્રેટેજી હોય એ વસ્તુ તમારી ટ્રેડિંગને એકદમ ઇઝી બનાવી દે છે. એન્ડ તમને ક્યારે ટ્રેડ લેવા છે એન્ડ ક્યારે માર્કેટમાંથી દૂર રહેવું છે એ બધી વસ્તુ તમને ખ્યાલ આવે છે. એન્ડ તમે અનનેસેસરી ચાર્ટને જોતા નથી એન્ડ ઓવર ટ્રેડિંગ કરતા નથી. માટે જો હજુ પણ તમે પ્રોફિટ કાઢવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હો તો પછી તમે તમારી સ્ટ્રેટર્જીને થોડી સિમ્પલ બનાવો, રૂલ બેઝ બનાવો એન્ડ તે રૂલને ડિસિપ્લિનથી ફોલો કરો. જોઈ શકો છો તમે આ આપણી પ્રાઇઝ એક્શન છે, માર્ચની પ્રાઇઝ એક્શન છે. તમે જોઈ શકો છો કે આ ટોટલ 11 દિવસની પ્રાઇઝ એક્શન છે. તો જે આપણું લાસ્ટ વીક છે એ તો આ ભાગમાંથી સ્ટાર્ટ થયું હતું. મે બી તો વેડનસડે મંડે, ઓકે. સો આની આજુબાજુથી ચાલુ થયું હતું. તો અહીં તમને હું કહું કે કઈ રીતે માર્કેટ મૂવ કરતું હતું. તો પહેલાં આપણે થોડું સ્ટોરી બિલ્ડઅપ કરીએ. એવા ટ્રેડ આપણને નરેટિવ ખબર હોય કે માર્કેટ કઈ ડિરેક્શનમાં જવાનું ટ્રાય કરતું છે. અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં હતું. અહીં તમે જોઈ શકો કે માર્કેટે થોડું ઘણું અપ ટ્રેન્ડ ઉપર પુશ કર્યું એન્ડ ત્યારબાદ માર્કેટે અહીં નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું. ઇટ મીન્સ કે અહીંયા સ્ટ્રક્ચર શિફ્ટ એન્ડ ત્યારબાદ આપણને કન્ટિન્યુઅસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું. હવે જ્યારે માર્કેટ અહીં કન્ફર્મ કરતું છે કે હવે મારે નીચે જવાનું છે તો જે આપણો મેજર 1 આવરનો ટ્રેન્ડ છે એ નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગયો. એન્ડ ત્યારબાદ અહીં તમે જોશો તો આ માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે એન્ડ લોઅર હાઈ બનાવતું છે. હવે થોડું આપણે સ્ટ્રક્ચર મેપ કરીએ. કેમ? કારણ કે જો સ્ટ્રક્ચર મેપ આપણે નહીં કરીશું તો આપણને ખ્યાલ કઈ રીતે આવવાનો છે કે અત્યારે માર્કેટ નીચેની તરફ જવાનું છે કે પછી માર્કેટ પોતાનો જે ટ્રેન્ડ છે એ ચેન્જ કરવાનું છે. તો આપણે અહીં ડ્રો કરીએ તો આ આપણું છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. એન્ડ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યા બાદ આપણે અહીંથી જે સપ્લાય ઝોન આપણને મળતા છે એ વસ્તુ પણ આપણે ડ્રો કરી દઈએ. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ એક આપણને કરેક્ટ ડિસિઝનલ ડિમાન્ડ ઝોન મળતું છે. એન્ડ એમાંથી માર્કેટે તમે જોઈ શકો છો કે કઈ રીતે મૂવ કર્યું છે. એન્ડ ત્યારબાદ આપણને એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળતું છે. બટ અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે જે બે કેન્ડલ બનાવી છે, અહીંથી તમે જોશો તો આ બે કેન્ડલ બનાવી છે એમાં માર્કેટમાં મોમેન્ટમ છે. પરંતુ ત્યારબાદ માર્કેટ કરેક્ટિવ રીતે નીચે ક્લોઝિંગ આપેલું છે. ઇટ મીન્સ કે જે આ આપણું અહીંથી જો આપણે કોઈ સપ્લાય ઝોન ડ્રો કરીએ એ સપ્લાય ઝોન એટલું હાઈ પ્રોબેબિલિટી નથી. કેમ? કારણ કે માર્કેટે ન તો મોમેન્ટમ સાથે બ્રેક આપ્યું છે અથવા તો કોઈ પણ જે આપણો હાઈ છે એને સ્વીપ કર્યા બાદ આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું નથી. સો આપણું કામ છે જ્યારે માર્કેટ આ ઝોનમાં આવે ત્યારે વેઇટ કરવાનું એન્ડ આપણને કયા પ્રકારે આપણને ત્યાંથી માર્કેટ રિએક્ટ કરતું છે. એન્ડ અહીં તમે ધ્યાનથી જોશો તો અહીં આપણો આ એક હિડન ડિમાન્ડ ઝોન છે. જ્યારે આપણે 15 મિનિટમાં જઈએ તો આપણને આ ભાગમાંથી પણ એક 15 મિનિટમાં આપણને એક ડિમાન્ડ ઝોન જોવા મળશે. જો હવે તમે કહેશો કે તું કઈ રીતે કહેતો છે કે અહીંથી આપણને એક સપ્લાય ઝોન મળતું છે. તો જ્યારે તમે ચાર્ટ્સને વારંવાર એક જ વસ્તુ રિપીટ થતાં જોશો તો એ વસ્તુ તમારી મસલ મેમરીમાં જતી રહેશે એન્ડ તમે એ વસ્તુને પ્રિડિક્ટ કરી શકો છો. એન્ડ હવે તમે જોશો કે માર્કેટમાં અહીં આપણને એક એંગલ્ફિંગ કેન્ડલ જોવા મળી છે. એન્ડ અહીં તમે ધ્યાનથી જોશો તો આ અહીં એક એફવીજી છે એન્ડ એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. પરંતુ જે આ પ્રકારની પ્રાઇઝ એક્શન છે, આવી પ્રાઇઝ એક્શન થોડી સ્ટ્રેન્જ પ્રાઇઝ એક્શન છે. એન્ડ આવી પ્રાઇઝ એક્શન થાય ત્યારે ટ્રેડ આપણને હાઈ પ્રોબેબિલિટી મળતા નથી. એન્ડ જેવી રીતે આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોયું કે માર્કેટે અહીં બ્રેક જ ખૂબ જ વીક આપી છે. સો આવા ભાગમાં ટ્રેડ કરવું થોડું મુશ્કેલ છે. મુશ્કેલ મીન્સ કે લો પ્રોબેબિલિટી ટ્રેડ આમાંથી મળશે. બસ ત્યારબાદ જે આપણો સ્વિંગ હાઈ આ ભાગમાં છે. એન્ડ આ ભાગમાં અને આપણે સ્વિંગ સ્ટ્રક્ચર તરીકે કન્સિડર કરી દઈએ. એન્ડ જ્યારે માર્કેટ આ હાઈને બ્રેક કરે તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણું ડિમાન્ડ સપ્લાય ઝોન છે એન્ડ એક્સ્ટ્રીમ સપ્લાય છે. સો આપણે વેઇટ કરી શકીએ કે માર્કેટ આ જે સપ્લાય ઝોન છે એને
એને ઇનવેલિડેટ ક્યારે કરે. તો અહીં તમે જોશો તો માર્કેટે આમાંથી થોડું રિએક્ટ કર્યું. હવે તમે કહેશો કે માર્કેટે રિએક્ટ કઈ રીતે કર્યું, તો તમે ધ્યાનથી જોશો તો અહીં માર્કેટે આ એફવીજી બનાવ્યું. ઇટ મીન્સ કે માર્કેટમાં જે કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ થયું છે. એન્ડ એની સાથે સાથે તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાં આવ્યું એન્ડ અહીંથી રિજેક્શન લીધું એન્ડ ત્યારબાદ એક બેરિશ કેન્ડલ બનાવી. ઇટ મીન્સ કે માર્કેટ અહીં રિએક્ટ કર્યું છે. માર્કેટ નીચે જવાની ટ્રાય કરી છે, પણ જે બાયર્સ છે એ માર્કેટને નીચે લઈ જવા ન દીધું એન્ડ સડનલી માર્કેટને આપણને ઉપરની ડિરેક્શનમાં એક કેન્ડલ આપી દીધી. હવે અહીં તમને જો તમે આ પ્રાઇસ એક્શનને ઓળખી ગયા હશો તો અહીંથી આપણે બાયના ટ્રેડ લઈ શકીએ છીએ, કારણ કે જે આપણું આ જે સપ્લાય ઝોન છે એ શિફ્ટ ઇન્ટુ આ આપણું ઝોન છે એ ફ્લિપ ઇન્ટુ એક ડિમાન્ડ ઝોન, એટલે કે આ ઝોન ડિમાન્ડ ઝોનમાં ફ્લિપ થઈ ગયું છે. સો હવે આપણે આ ઝોનમાંથી જો લોવર ટાઈમ ફ્રેમમાં આપણને કન્ફર્મેશન મળે તો આપણે બાયના ટ્રેડ લઈ શકીએ છીએ. હવે હું તમને થોડું રિફાઇનમેન્ટ માટેની થોડી ટીપ આપું તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીંથી આ રિએક્ટ કર્યું છે એન્ડ હવે થોડું આને રિફાઇન આપણે કરીએ તો આ આપણને એક કેન્ડલ મળતી છે કે જેની અંદર આ થોડી રિફાઇન કરી છે. સો હવે તમે ધ્યાનથી જોશો તો માર્કેટે શું કર્યું છે કે આપણને ઉપરની ડિરેક્શનમાં આવી રીતે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ આ ફ્લિપ ઝોન છે. સો અહીંથી આપણને ટ્રેડ મળવાનો છે, પરંતુ તમે ધ્યાનથી જોશો તો માર્કેટ ઉપર ગયું એન્ડ તમને મેં કહું છું કે જે ફર્સ્ટ હાઈ કે લો હોય છે એ લિક્વિડેટ થાય છે. તો માર્કેટે અહીંથી રિએક્ટ કર્યું એન્ડ અહીં જે અર્લી બાયસ લોકો છે એ લોકોને માર્કેટે ટ્રેપ કર્યું એન્ડ અહીંથી નીચે મૂવ આપ્યું એન્ડ સડનલી ઉપરની ડિરેક્શનમાં માર્કેટ જતું રહ્યું. સો હવે આપણે જોઈએ કે આપણને આ ભાગમાંથી જો આપણને એન્ટ્રી મળે તો જો આપણે કોઈ એન્ટ્રી લઈ શકતા હોઈએ તેવી જગ્યા મળે તો આપણે જોઈએ. તો આવી રીતે તમે જે વીકેન્ડમાં આવી રીતે જો તમે બેક ટેસ્ટ કરો તો તમે તમારી સ્ટ્રેટર્જી છે એ કેવા માર્કેટમાં કામ કરતી છે એન્ડ આ બધી વસ્તુ તમે સમજી શકો છો. તો અહીં તમે જોશો તો માર્કેટે નીચે અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણને આપણો લો છે એન્ડ આપણો હાઈ છે. અહીં તમે જોશો માર્કેટે આપણને કોઈ પણ એન્ટ્રી આપ્યા વગર ઉપરની ડિરેક્શનમાં જતું રહ્યું, પણ થાય છે કેટલીક વાર. જો આપણને અહીં કન્ફર્મેશન મળતે કે આવી રીતે સ્ટ્રક્ચર શિફ્ટ થયું તો આપણે કન્ટિન્યુએશનવાળા ટ્રેડ લઈ શકते, પણ કંઈ નહીં, કેટલીક વાર માર્કેટ આપણને જગ્યા પર મૂકીને પણ જતું રહે છે. હવે જો આપણને આ ભાગમાંથી એન્ટ્રી ન મળી તો આપણે આગળ શું કરી શકીએ, તો આપણે આગળ જે આ ઝોન છે આમાંથી ટ્રેડ કરી શકીએ. તમે અહીં ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં તમે જોઈ શકો છો કે અહીં માર્કેટે ફ્લિપ ઝોન આપ્યા બાદ અહીં એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. સો આપણે આ ભાગમાંથી ટ્રેડ લઈ શકીએ છીએ, પણ આ ભાગમાંથી ટ્રેડ તમે ક્યારે લઈ શકો, અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે જે આપણું આ ડિમાન્ડ ઝોન છે આમાંથી થોડું ઘણું રિએક્ટ કર્યું છે એન્ડ અહીંથી આપણે ટ્રેડ લઈ શકીએ, પણ ક્યારે લઈ શકીએ તમે અહીં તમને હું ડિફરન્સ બતાવું કે જ્યારે માર્કેટે રિએક્ટ કર્યું તો પહેલાં તમે જોશો કે અહીં લિક્વિડિટી બિલ્ડ થઈ. આ ભાગમાં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે પહેલાં તો અહીં લિક્વિડિટી બિલ્ડઅપ કરી એન્ડ ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં ગયું. અહીં જોશો તો તમે માર્કેટમાં જે કેન્ડલ છે એમાં મોમેન્ટમ એબ્સન્સ છે, માટે આ વસ્તુ તમે સમજી જાઓ કે જ્યારે આ પ્રકારની પ્રાઇસ એક્શન બનતી હોય, જ્યારે માર્કેટમાં મોમેન્ટમ ઓછું થઈ ગયેલું હોય, ત્યારે જો તમે ટ્રેડ લો તો તમારા લોસ થવાના ચાન્સીસ વધારે છે. માટે જ્યારે માર્કેટ લિક્વિડિટી બિલ્ડઅપ કરતું હોય એવા સમયે જો તમે ટ્રેડ લેશો તો તમારા ટ્રેડના પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી વધી જશે. હવે આપણે પાછા 1 આવરની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ એન્ડ 1 આવરની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો માર્કેટે શું કર્યું છે, તો જે આપણું જે ફ્લિપ ઝોન હતું એની નીચેની લિક્વિડિટી લઈ લીધી છે. હવે માર્કેટ જ્યારે આવી રીતે લિક્વિડિટી લઈ લે સો આપણે શું કરી શકીએ કે એને માર કરી શકીએ એન્ડ જ્યારે માર્કેટ આવી લિક્વિડિટી લેતું હોય ત્યારે પણ આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને જો આપણને જે આપણું સ્ટ્રક્ચર છે એ શિફ્ટ થાય તો ત્યાંથી આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. તો અહીં તમે જોશો તો માર્કેટે કરેક્ટિવ પ્રાઇસ એક્શન આપ્યા બાદ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું છે. હવે તમે જોશો તો અહીં આ જે છે આ આપણું એક સપ્લાય ઝોન છે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ પછી એને બ્રેક કર્યું છે. બટ હવે હું આને આવી રીતે ડ્રો કરું તો આ આપણું જે ઝોન છે, આ ઝોન આપણું અહીંથી જો તમે જોશો તો આ આપણું એક ડિમાન્ડ ઝોન છે, બટ માર્કેટે આમાં પુલબેક કર્યો નહીં. સો આપણે આગળ જે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એને માર કરીએ. અહીં આગળ આપણે માર કરીએ તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપણને
આપ્યું છે એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ અહીં એક નવા સ્વિંગ પોઈન્ટ બનાવેલો છે. હવે તમે શું કરી શકો કે આ આપણું સ્ટ્રક્ચર છે, તો આમાં આ કેન્ડલ બાદ માર્કેટનો જે હાઈ છે એ ઇનવેલિડેટ થયો, તો આને આપણે આપણું ડિમાન્ડ ઝોન માર્ક કરી શકીએ છીએ. એન્ડ અહીં તમે જોઈ શકો છો માર્કેટ અહીં પુલબેક કર્યું એન્ડ જેવી રીતે હું કહું છું કે જે આપણો ફર્સ્ટ હાઈ છે એને માર્કેટ હંમેશા લિક્વિડેટ કરે છે, તો માર્કેટે અહીં એને લિક્વિડેટ કર્યું. સો જ્યારે માર્કેટ આ લોને લિક્વિડેટ કરે ત્યારે તમે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને માર્કેટમાં એન્ટર થઈ શકો છો. તો જોઈએ માર્કેટે આપણને એન્ટ્રી આપી કે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલાં તો માર્કેટે જે તમને હું કહું છું કે એક્યુમ્યુલેશન, મેન્યુપ્યુલેશન એન્ડ કન્ટિન્યુએશન, તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણી રેન્જ છે એન્ડ આ રેન્જમાંથી માર્કેટે નીચેની ડિરેક્શનમાં જે લિક્વિડિટી છે એ લિક્વિડિટી ગ્રેબ કરી લીધી એન્ડ હવે જે આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે. સો આ ભાગમાં આપણું સ્ટ્રક્ચર શિફ્ટ થયું છે એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ સ્ટ્રક્ચર શિફ્ટ થવા બદલ જે જવાબદાર કેન્ડલ છે એ આ છે. સો તમારે જો વધારે એગ્રેસિવ એન્ટ્રી ન લેવી હોય તો તમે આ ઝોનમાંથી એન્ટ્રી લઈને જે તમારો સ્ટોપ લોસ છે એ સિક્યોરલી આની નીચે પણ મૂકી શકો છો એન્ડ જે તમારો હાઈ છે એને ટાર્ગેટ કરી શકો છો. વન્સ તમારો જે રિસેન્ટ હાઈ છે, આ તમારો હાઈ છે, આ બ્રેક થઈ જાય એટલે તમે તમારું સ્ટોપ લોસને બ્રેક ઇવન કરી શકો છો અથવા તો પાર્શિયલ બુક કરી શકો છો. એન્ડ જે તમારો 15 મિનિટનો હાઈ છે ત્યાં સુધી તમે ટાર્ગેટ કરી શકો છો. તો ઇઝીલી તમને 1:2 લઈને 1:5 સુધીનો આરઆર મળી શકે છે. હવે તમને હું 15 મિનિટમાં બતાવું. આ હું ડે ટ્રેડિંગ માટે જણાવું છું કે જો તમારે એક દિવસમાં ટ્રેડને ક્લોઝ કરવા હોય તો તમે આવી રીતે કરી શકો છો. જો તમારે સ્વિંગ ટ્રેડ કરવા હોય તો તમે 4 hour એન્ડ 15 મિનિટનો ઉપયોગ કરી શકો છો. હું 1 hour એન્ડ 15 મિનિટનો યુઝ કરું છું. ઇટ મીન્સ કે હું આ જેવો ડે ટ્રેડ કરવા માંગે છે એવો માટે આ સ્ટ્રેટર્જી તમે ઉપયોગ કરી શકો છો. હવે તમે ધ્યાનથી જોશો તો જ્યારે માર્કેટે આ મૂવ આપણને બતાવ્યું ત્યારે જે કેન્ડલ હતી એ મોમેન્ટમવાળી હતી. સો આને પણ આપણે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર કન્સિડર કરી શકીએ છીએ એન્ડ આમાં આપણને જ્યારે માર્કેટ મૂવ કરે તો એમાંથી પણ એન્ટ્રી લઈ શકીએ છીએ. 50%ની અરાઉન્ડ આપણને આ તમે જોઈ શકો છો. બટ તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં તમે જોશો તો લિક્વિડિટી બિલ્ડઅપ કરી એન્ડ લિક્વિડિટી બિલ્ડઅપ કર્યા બાદ એક કામ કરીએ, જે આપણું ફિબોનાચી ટૂલ છે એનો ઉપયોગ કરીએ એન્ડ હા તમે જોઈ શકો છો તો અહીં આપણને એક જે આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે એ મળતું છે. સો મે બી આપણને આ ભાગમાંથી પણ એક આપણો ટ્રેડ મળી શકે છે. જો તમને કેન્ડલ મોટી મળતી હોય તો તમે 15 મિનિટના ઝોનને 5 મિનિટમાં રિફાઇન કરી શકો છો. બટ વસ્તુ એ છે કે જ્યારે તમે તમારા ઝોનને ઓવર રિફાઇન કરશો તો મે બી તમારી એન્ટ્રી મિસ થવાના ચાન્સીસ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે આપણને આ ભાગમાંથી 1 મિનિટમાં એન્ટ્રી મળતી છે કે નહીં. તમે જોશો કે સેમ જ વસ્તુ બધી જગ્યાએ આપણને દેખાતી છે. આ તમે જોઈ શકો છો કે આપણું ઝોન છે એની ઉપર માર્કેટ રેન્જ કરતું છે. ઇટ મીન્સ કે માર્કેટ આની અંદર એન્ટ્રી આપવાનું છે, પરંતુ એની પહેલાં માર્કેટ થોડું એક્યુમ્યુલેટ કરશે. ત્યારબાદ તમે જોશો તો માર્કેટે અહીં તમે જોશો તો આ આપણું 1 મિનિટનું એક સપ્લાય ઝોન માર્કેટે બનાવ્યું એન્ડ આ સપ્લાય ઝોન એઝ અ ફ્લિપ બન્યું. કેમ તો તમે જોઈ શકો છો કે આ માર્કેટે પહેલાં રિએક્ટ કર્યું એન્ડ ઉપરની ડિરેક્શનમાં ત્યાંથી મૂવ આપ્યું. સો અહીં આપણે આને માર્ક કરીએ તો આ આપણું ડિમાન્ડ ઝોન એન્ડ આ ડિમાન્ડ ઝોનમાંથી આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. તમે આની નીચે પણ સ્ટોપ લોસ રાખી શકો છો અથવા તો જો તમારે એગ્રેસિવ ન જવું હોય એન્ડ તમારે એક ટ્રેડમાં લોસ થયો છે, પાછો ટ્રેડ ન લેવો હોય પછી તમે સિક્યોર આની નીચે તમારો સ્ટોપ લોસ રાખી શકો છો એન્ડ ત્યારબાદ તમે હાઈને ટાર્ગેટ કરી શકો છો. જસ્ટ તમારે જે રિસેન્ટ સ્વિંગ છે 1 મિનિટનો એ જ્યારે બ્રેક થાય ત્યારે તમારે 50% પાર્શિયલ બુક કરવાના છે અથવા તો જે તમારું સ્ટોપ લોસ છે એ જે આ ઝોન છે આની નીચે અથવા તો આની નીચે તમારે બ્રેક ઇવન કરી દેવાનું છે. કેટલીક વાર બ્રેક ઇવન હિટ થશે બટ
આનાથી શું થશે કે તમારો જે વિન રેટ છે એ થોડો સારો આવશે એન્ડ તમને કન્ટિન્યુઅસ લોસ થશે નહીં. આ વખતે પ્રાઇઝ એક્શન થોડી મેસી હતી, બટ ત્યારબાદ તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંથી લિક્વિડિટી ગ્રેબ કરી એન્ડ ત્યારબાદ તમે અહીં આને માર્કઅપ કરશો તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. ધીસ ઇઝ અવર ચેન્જ ઓફ કેરેક્ટર એન્ડ આ ભાગમાં તમે જોશો તો માર્કેટે અહીંથી આપણને એન્ટ્રી આપી. અહીં આપણો એસએલ આને નીચે સિક્યોર તમારો એસએલ રાખો એન્ડ વન્સ માર્કેટ જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને બ્રેક કરી દે. આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર ક્યાં છે? આ ભાગમાં છે. તો આને બ્રેક કરે એટલે તમારે જે તમારો ટાર્ગેટ છે એ આ ભાગમાં આવી રીતે. સો તમને આવી રીતે મલ્ટિપલ ટ્રેડ વીકમાં મળી રહેશે. 2 થી 3 તમને હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ તો ઇનફ છે. ઇઝીલી તમને આવા ટ્રેડ મળી રહેશે જ્યારે પ્રાઇઝ એક્શન સારી ચાલતી હોય ત્યારે. હવે તમે જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ ત્યારબાદ આપણને નીચેની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધું એન્ડ તમે જોઈ શકો છો કે એગ્રેસિવલી માર્કેટ નીચે ગયું એન્ડ એગ્રેસિવલી માર્કેટ એ ઉપરની ડિરેક્શનમાં ગયું એન્ડ લિક્વિડિટી ગ્રેપ કરી. તો આવા સમયે પણ તમે ટ્રેડ કરી શકો છો જ્યારે માર્કેટ આ જે લિક્વિડિટી ગ્રેપ છે, આ 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે એમાં લિક્વિડિટી ગ્રેપ થાય એન્ડ બટ એના માટે તમારે લિક્વિડિટી રન એન્ડ લિક્વિડિટી ગ્રેપ બે કોન્સેપ્ટ સમજવા પડશે એન્ડ મે બી ફ્યુચરમાં હું એના વિશે કોઈ વિડીયો બનાવીશ. તો અહીં તમે જોઈ શકો છો જ્યારે આવી રીતે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરતું હોય ત્યારે તમે સ્ટ્રક્ચર શિફ્ટની રાહ જુઓ એન્ડ જ્યાંથી માર્કેટમાં મોમેન્ટમ આવેલું હોય ત્યાંથી આ પ્રકારના ટ્રેડ લઈ શકો છો. આવી રીતે આની ઉપર સ્ટોપ લોસ રાખવો હોય અથવા તો આ જે કેન્ડલ છે એની ઉપર એન્ડ ઇઝીલી તમને 1:2 તો મળી રહેશે. અહીં તમે ફક્ત તમારું જે સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ આ સ્ટ્રક્ચર બ્રેક થયું એટલે તમારો એસએલ આ ભાગમાં, આ બ્રેક થયું એટલે આ ભાગમાં, આ બ્રેક થયું એટલે મે બી તમને અહીં માર્કેટ બહાર કાઢી દે તો ઇઝીલી તમને 1:4 તો મળી જાય. તો આવી રીતે પણ તમે ટ્રેડ કરી શકો છો. જસ્ટ તમારે આ વસ્તુને વારંવાર જોવાની જરૂર છે એન્ડ તમારા અંદર કોન્ફિડન્સ આવી જાય તો આવા ટ્રેડ તમે લઈ શકો છો. એન્ડ ત્યારબાદ જ્યારે માર્કેટ 15 મિનિટમાં પોતાનો ઓર્ડર ફ્લો ચેન્જ કરી નાખે એન્ડ આપણને આવી રીતે સ્ટ્રક્ચર શિફ્ટ આપી દે તો તમે જે ડિસિઝનલ ઝોન છે એમાંથી પણ આ પ્રકારના ટ્રેડ લઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે ફર્સ્ટ સ્ટેપ કર્યું એન્ડ ફર્સ્ટ સ્ટેપ બાદ જે 1 મિનિટ છે એમાં આપણે જોઈએ કે આપણને ટ્રેડ મળતો છે કે નહીં. અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે અહીં તમે જોશો તો અહીં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું પરંતુ એમાં મોમેન્ટમ એબ્સન્સ હતું. સ્ટીલ તમે જોશો તો માર્કેટ અહીં ગયું એન્ડ આમાંથી નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું. સો આને હું વેલિડ એન્ટ્રી કહીશ નહીં કારણ કે જે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એ થોડું ક્લીન બ્રેકઅપ સ્ટ્રક્ચર જોઈએ. ઇટ મીન્સ કે મોમેન્ટમની સાથે સ્ટ્રક્ચર બ્રેક જોઈએ એન્ડ ત્યારબાદ કન્ટિન્યુએશન જોઈએ. ચલો તો આવી રીતે તમે અહીં જોઈ શકો છો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ આ બ્રેકઅપ સ્ટ્રક્ચર થયા બાદ અહીં તમે જોશો તો અહીં આપણું આ જોઈ શકો છો કે આપણો ઓર્ડર ફ્લો છે. હવે તમારે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું કે અત્યારે જે કરંટ માર્કેટમાં અહીં આપણને એકવાર શિફ્ટ મળી ગયું એટલે જે આપણું બાયસ છે એ બુલિશ છે. મીન્સ કે માર્કેટ અત્યારે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે. સો તમે કાઉન્ટર ટ્રેન્ડ આ ભાગમાં સુધી લઈ શકો. આમાં એકવાર માર્કેટ આવે પછી તમારે સમજી જવાનું કે અહીંથી માર્કેટ રિવર્સ પણ કરી શકે છે, માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. એન્ડ ત્યારબાદ અહીં તમે જોશો તો માર્કેટ થોડું વોલેટાઇલ રહ્યું એન્ડ અત્યારે આપણને આ મોમેન્ટમ આપ્યું આ ભાગમાં એન્ડ અત્યારે આ કન્ટિન્યુ કરતું છે. હવે જોઈએ માર્કેટ અહીં આ ઝોન બનાવેલું છે, માર્કેટ અહીંથી પણ માર્કેટે રિએક્ટ કર્યું છે તો આ ભાગમાંથી આપણને નેક્સ્ટ વીક મૂવ આપી શકે છે. હવે તમે આને જો તમારે પ્રોપરલી માર્ક કરવું હોય તો માર્કેટ અહીં લિક્વિડિટી લઈ લીધી છે. સો આપણે 50%ની નીચે જે પણ આપણને ઝોન મળતા છે એને માર્ક કરીએ. આ ઇનસાઇડ બાર છે બટ તમે જે મધર કેન્ડલ છે એનો ઉપયોગ કરો તો તમે ટ્રેડ મિસ કરશો નહીં.
તો આ કેન્ડલે સ્ટ્રક્ચર બ્રેક કર્યું છે, સો આમાંથી માર્કેટમાં મૂવ આવવાના ચાન્સીસ વધારે. અહીં તમે જોશો તો આ ફર્સ્ટ સ્ટેપ છે એને આ કેન્ડલે સ્વીપ કર્યું છે. હવે આપણે 15 મિનિટમાં જઈએ એન્ડ જો આપણો ઓર્ડર ફ્લો બેરિશ થાય તો ત્યાંથી આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. હવે અહીં તમે જોશો તો આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એન્ડ અહીં માર્કેટે આ જે કેન્ડલ છે 15 મિનિટમાંની જે કેન્ડલ છે, અહીં તમને હું ડ્રો કરીને બતાવું તો આ કેન્ડલમાંથી આપણને ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપ્યું છે. એન્ડ તમે ધ્યાનથી જોશો તો આ કેન્ડલ બાદ એક ઇનસાઇડ બાર બની એન્ડ અહીં તમે જોશો તો અહીંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ પછી ઉપરની ડાયરેક્શનમાં મૂવ કર્યું. તો અહીં તમે 1 મિનિટમાં જઈને એન્ટ્રી લઈ શકતા હતા. હવે હું તમને બતાવું, અહીં તમે જોશો તો જ્યારે માર્કેટ અહીં આવ્યું તો આ લોઅર લો, લોઅર હાઈ, આ લોઅર લો. સો આ આપણો એ કોણ સા આ આપણો, આને આપણે થોડું હટાવી દઈએ. અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણું ચેન્જ ઓફ કેરેક્ટર એન્ડ ત્યારબાદ જે આ કેન્ડલ તમે જોશો તો ત્યાંથી માર્કેટમાં મોમેન્ટમ આવ્યું છે. સો આને આપણે માર્ક કરી શકીએ એન્ડ માર્કેટ અહીં લિક્વિડિટી બિલ્ડ કરતું છે એન્ડ ત્યારબાદ માર્કેટે આ લિક્વિડિટી બિલ્ડ કરીને આજે થોડો અહીંયા ઇમ્બેલેન્સ છે, આમાં એન્ટ્રી આપી, બટ એકચ્યુઅલીમાં આ ભાગમાં એન્ટ્રી મળતે તો ઇઝીલી આપણે આ ટ્રેડ લઈ શકતા હતા. હવે આપણે 15 મિનિટમાં જતા રહીએ એન્ડ 15 મિનિટમાં આપણને જે ચેન્જ ઓફ કેરેક્ટર મળે તો ત્યાંથી ટ્રેડ આપણે પ્લાન કરી શકીએ. હવે તમે જોશો કે ઇમ્બેલેન્સ આ ભાગમાં પણ છે, આ ભાગમાં પણ છે. ઇટ મીન્સ કે જે ઓર્ડર ફ્લો છે એ ઉપરની ડાયરેક્શનમાં શિફ્ટ થઈ ગયો છે, પરંતુ જે આપણું સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે. આ આપણું રિસેન્ટ હાઈ એન્ડ આ ભાગમાં જે સ્ટ્રક્ચર છે એ રિસેન્ટ લો છે. સો માર્કેટ આને બ્રેક કરે તો આપણે બાયના ટ્રેડ લઈ શકીએ આવી રીતે. તો આ જ હતું આજનો વિડીયો. હોપ કે તમને વિડીયો ગમ્યું હોય. હું ઝડપથી બધું બતાવતો હતો, સો મે બી તમને ખ્યાલ આવેલો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સો આમ જ્યાં સુધી માર્કેટ આમાં મૂવ કરતું છે ત્યાં સુધી થોડું તમારે રાહ જોવાનું છે. માર્કેટ કન્ટિન્યુ આપણને ક્લિયર સ્ટ્રક્ચર બતાવે ઉપરની ડિરેક્શનમાં જવાનું તો આપણે બાયના ટ્રેડ લઈશું. બાકી હું ધીરે ધીરે ટેલિગ્રામ પર પણ મારા જે ટ્રેડ છે એ શેર તમને કરીશ આ સ્ટ્રેટર્જીના રિલેટેડ. અત્યારે તો આપણે લાઈવ કરતા છે એમાં તો ફક્ત આપણે પેલી સ્ટ્રેટર્જીનો જ ઉપયોગ કરતા છે જે આપણે 5 મિનિટમાં યુઝ કરતા છે. સો હોપ કે તમને વિડીયો ગમ્યો હોય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.